Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the fluorescence microscopy. Okay, fluorescence microscopy ના basic principle વિશે આપણે last lecture માં discuss કર્યું હતું. So અહીંયા આપણે થોડીક fluorescence microscopy ની applications વિશે discuss કરીશું અને પછી તો microscope ના અલગ-અલગ parts ના નામ જોશું. Okay, so first of all application. Okay, application of fluorescence microscopy. કે આપણે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી જોયું કે એમાં ફ્લુરોક્રોમ્સ નો યુઝ થાય છે. ઘણા ઓર્ગેનિઝમ છે નેચરલી ફ્લુરોસન્ટ હોય એવું બધું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. ઓકે, ધેન ઇમ્યુનોફ્લુરોસન્સ વિશે પણ ડિસ્કસ કર્યું હતું કે ફ્લુરોસન્ટ એન્ટીબોડીઝ પણ હોય છે કે જે કોઈ પણ પર્ટિક્યુલર મટીરીયલ સાથે બાઇન્ડ થઈ અને એને ફ્લુરોસન્ટ બનાવી શકે છે. ઓકે, એટલે કે ફ્લુરોસન્ટ એન્ટીબોડી પણ આપણે ફ્લુરોક્રોમની હેલ્પથી જ બનાવતા હોઈએ. સો આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. તો આ બધી મેથડ્સ છે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી છે એનો બેનિફિટ શું છે, એની એપ્લિકેશન ક્યાં ક્યાં આપણે યુઝ એનો કરી શકીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આઇડેન્ટિફિકેશન ઓફ બેક્ટેરિયલ પેથોજન બાય ફ્લુરોક્રોમ્સ ઓર ધી ફ્લુરોસન્ટ એન્ટીબોડીઝ. ઓકે, આઇડેન્ટિફિકેશન ઓફ બેક્ટેરિયલ પેથોજન્સ. ઓકે, પેથોજેનિક બેક્ટેરિયા છે, પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ છે, તો એના આઇડેન્ટિફિકેશન માટે ફ્લુરોક્રોમ ઓકે ઘણા ફ્લુરોક્રોમ સ્પેસિફિક બેક્ટેરિયા માટે હોય. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ઘણા એવા ફ્લુરોક્રોમ્સ છે કે જે સ્પેસિફિકલી કોઈ પર્ટિક્યુલર બેક્ટેરિયા માટે હશે, એટલે કે એ ફ્લુરોક્રોમ પર્ટિક્યુલરલી એ બેક્ટેરિયા સાથે જ બાઇન્ડ થશે. ઓકે, સો આવી રીતના ફ્લુરોક્રોમ નો યુઝ કરી અને આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ છીએ બેક્ટેરિયાને અથવા તો ફ્લુરોસન્ટ એન્ટીબોડીઝ એટલે કે ફ્લુરોક્રોમ થી લેબલ કરેલા એન્ટીબોડીઝ છે તો એનો યુઝ પણ આપણે કરી શકીએ છીએ આઇડેન્ટિફિકેશન માટે. કેમ કે એન્ટીબોડીઝ છે બેક્ટેરિયલ સ્પેસિફિક હશે. ઓકે, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ છે, કાલે આપણે એનું એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું હતું કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નું ઇન્ફેક્શન થશે આપણને તો આપણા બોડીની અંદર આપણા બ્લડમાં માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ માટેના સ્પેસિફિક એન્ટીબોડીઝ નું જનરેશન થશે. ઓકે, અને જે એન્ટીબોડી એના લીધે જનરેટ થયા હશે સ્પેસિફિકલી માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ સાથે જ બાઇન્ડ થઈ શકે છે. ઓકે, સો આવા જે એન્ટીબોડી છે બેક્ટેરિયલ સ્પેસિફિક ઓકે પેથોજન માટેના સ્પેસિફિક એન્ટીબોડીઝ છે એને ફ્લુરોક્રોમ થી આપણે લેબલ કરી શકીએ છીએ અને એની હેલ્પથી બેક્ટેરિયાનું આઇડેન્ટિફિકેશન કરી શકાય છે. ઓકે, સો પેથોજેનિક બેક્ટેરિયાના આઇડેન્ટિફિકેશન માટે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી યુઝફુલ છે. The second is to observe the microbes stained with the fluorochrome labeled probes or fluorochromes that bind specifically to the cell constituents. ઓકે, આપણે માઇક્રોઓર્ગેનિઝમ ને ઓબ્ઝર્વ કરવા છે, એનું સ્ટ્રક્ચર જોવું છે, ઓકે એનું શેપ કેવો છે બધું આઇડેન્ટિફાઈ કરવું હોય, જોવું હોય બેક્ટેરિયાને તો એના માટે યુઝ થઈ શકે. ઓકે, ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી. સો ટુ ઓબ્ઝર્વ ધી માઇક્રોબ્સ ને ઓબ્ઝર્વ કરવા માટે એને શું કરવું પડે, સ્ટેન કરેલા હશે. Okay, so stained with fluorochrome labeled probes. Okay, probe નો મીનિંગ શું છે તો કે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે અથવા તો આરએનએ નો એક ફ્રેગમેન્ટ હશે પ્રોબ. ઓકે, કે જે કોમ્પ્લિમેન્ટરી એની સિક્વન્સ સાથે બાઇન્ડ થઈ શકે એવો સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અથવા તો આરએનએ નો જે પ્રોબ છે ફ્રેગમેન્ટ છે ઇટ ઇઝ નોન એઝ ધી પ્રોબ. ઓકે, સો ફ્લુરોક્રોમ લેબલ્ડ પ્રોબ હશે મીન્સ કે પ્રોબ છે એ ફ્લુરોસન્સ બતાવતું હશે. ઓકે, એની આરે ફ્લુરોક્રોમ બાઇન્ડ થયેલું હશે. હવે જ્યારે આ પ્રોબ બેક્ટેરિયાની અંદર એન્ટર થશે ઓકે તો એના ડીએનએ માં જઈ અને એની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ ગોતી અને એની સાથે બાઇન્ડ થઈ જશે. ઓકે, એટલે કે આ પ્રોબ છે ફ્લુરોક્રોમ લેબલ્ડ પ્રોબ. એવા પ્રોબ થી પણ બેક્ટેરિયાનું સ્ટેનિંગ થઈ શકે કે કોઈ પર્ટિક્યુલર ડીએનએ ફ્રેગમેન્ટ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે. ઓકે, એ જાણવા માટે પ્રોબ નો યુઝ થાય છે. ઓકે, એ ડીએનએ ની કોમ્પ્લિમેન્ટરી પ્રોબ હશે એટલે એ પર્ટિક્યુલર એના કોમ્પ્લિમેન્ટરી ડીએનએ સાથે જોઈને જ બાઇન્ડ થશે. સો ફ્લુરોક્રોમ લેબલ્ડ પ્રોબ થી બેક્ટેરિયાનું સ્ટેનિંગ થઈ શકે માઇક્રોઓર્ગેનિઝમ નું અથવા તો ફ્લુરોક્રોમ્સ ધેટ બાઇન્ડ સ્પેસિફિકલી ટુ ધી સેલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. ઓકે, એવા પણ ફ્લુરોક્રોમ છે કે જે સ્પેસિફિકલી સેલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ એટલે કે સેલ્યુલર કોમ્પોનેન્ટ ઓકે પ્રોટીન છે, કોઈ સેલનું પર્ટિક્યુલર સેલનું પ્રોટીન હશે અથવા તો કોઈ કાર્બોહાઈડ્રેટ છે. ઓકે, તો એવા કોઈ પર્ટિક્યુલર સેલ્યુલર કોન્સ્ટિટ્યુઅન્ટ સાથે બાઇન્ડ થાય એવા પણ ફ્લુરોક્રોમ્સ હશે તો એનાથી પણ સ્ટેનિંગ કરી શકાય છે માઇક્રોબ્સનું. તો આ બંનેમાંથી કોઈ પણ દ્વારા સ્ટેન કરેલા માઇક્રોઓર્ગેનિઝમ છે તો એને આપણે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપીની મદદથી જોઈ શકીએ છીએ.
ઓકે, સો સેલની અંદર કયું કોમ્પોનન્ટ પ્રેઝન્ટ છે એ જાણવા માટે પણ યુઝ થઈ શકે, કેમ કે કોઈ પર્ટિક્યુલર પ્રોટીન માટેનું ફ્લુરોક્રોમ હશે તો એ પ્રોટીન માઇક્રો ઓર્ગેનિઝમની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એ આપણે જાણી શકીએ ફ્લુરોક્રોમની મદદથી. Then ecologists also use the epifluorescence microscopy to visualize the photosynthetic microbes as their pigments naturally fluoresce. ઓકે, હવે શું કીધું તો કે ઇકોલોજિસ્ટ છે એ લોકો શું એપીફ્લુરોસન્સ માઇક્રોસ્કોપીનો યુઝ કરે છે. ઓકે, એપીફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી એટલે કે આપણે જે નોર્મલ ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપનો પ્રિન્સિપલ જોયો એનો ડાયાગ્રામ ડ્રો કર્યો તો અહીંયા નીચે. ઓકે, તો એમાં થોડોક એનો ચેન્જ હશે. એપીફ્લુરોસન્સ મીન્સ કે એનો જે લાઇટ સોર્સ છે એ ઓબ્જેક્ટ પાસે હશે. ઓકે, એટલે કે ઓબ્જેક્ટ સ્પેસિમેન છે અહીંયાથી લાઇટ નીકળી અને સીધી ઓબ્જેક્ટિવ લેન્સમાં એન્ટર થઈ જશે. ઓકે, અને પછી એ જે સીધી પાસ થઈ ગઈ હોય ઇલ્યુમિનેટેડ લાઇટ છે એ પણ ઓબ્જેક્ટિવ લેન્સમાં એન્ટર થશે અને જે ઓબ્જેક્ટ દ્વારા એબ્ઝોર્બ થઈ હશે અને પછી રીઇમિટ થઈ હશે લાઇટ, તો એ ઇમિટેડ લાઇટ પણ ઓબ્જેક્ટિવ લેન્સમાં એન્ટર થશે. ઓકે, એટલે અહીંયા બંને લાઇટ એન્ટર થાય છે ઓબ્જેક્ટિવ લેન્સમાં. ઓકે, જ્યાં સ્પેસિમેન નથી ત્યાં ડાયરેક્ટલી એ લાઇટ પાસ થઈ જશે અને જે લાઇટ આપણે નીચેથી લાઇટ સોર્સમાં આવે છે એઝ ઇટ ઇઝ ફોર્મમાં એ પાસ થઈ જશે, કેમ કે એના રસ્તામાં કોઈ ઓબ્જેક્ટ આવતું નથી. અને જ્યારે ઓબ્જેક્ટ આવશે તો એ ઓબ્જેક્ટ દ્વારા ઇમિટેડ લાઇટ હશે. ઓકે, એટલે કે ફ્લુરોસન્ટ લાઇટ, તો એ ફ્લુરોસન્ટ લાઇટ પણ ઓબ્જેક્ટિવ લેન્સમાં એન્ટર થશે. સો બંને ટાઈપની લાઇટ એન્ટર થાય છે એટલે આને કહેવાય એપીફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી. ઓકે, આમાં લાઇટ સોર્સ ક્યાં હશે તો કે નીચેની બાજુ. ઓકે, ઓબ્જેક્ટ પાસે, ઓબ્જેક્ટમાંથી જ્યાંથી જ લાઇટ નીકળશે. સો એપીફ્લુરોસન્સ માઇક્રોસ્કોપીનો યુઝ થાય છે કેના માટે તો કે ફોટોસિન્થેટિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ માટે. ઓકે, ફોટોસિન્થેટિક માઇક્રોબ્સ ને જોવા માટે એપીફ્લુરોસન્સનો માઇક્રોસ્કોપીનો યુઝ કરવામાં આવે છે. કેમ કે તો કે આ બેક્ટેરિયા છે જે ફોટોસિન્થેટિક બેક્ટેરિયા હશે, ફોટોસિન્થેટિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે તો એની અંદર પણ પિગમેન્ટ પ્રેઝન્ટ હશે. ઓકે, ફોટોસિન્થેટિક પિગમેન્ટ એની અંદર પ્રેઝન્ટ હશે કે જે ફ્લુરોસન્સ આપી શકે. ઓકે, એવા નેચરલી ફ્લુરોસન્ટ કમ્પાઉન્ડ પણ આવા ફોટોસિન્થેટિક માઇક્રોબ્સની અંદર પ્રેઝન્ટ હોય છે. સો એ પિગમેન્ટને લાઇટને એલિમિનેટ કરવા માટે એપીફ્લુરોસન્સ માઇક્રોસ્કોપીનો યુઝ થાય છે. Okay, now to distinguish the live bacteria from the dead. Okay, dead bacteria છે કે living bacteria છે એ બંનેને આઇસોલેટ કરવા માટે, ઓકે, બંનેને ડિસ્ટિંગ્વિશ કરવા માટે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપીનો યુઝ થાય છે. કે એક કલ્ચરમાં આપણી પાસે બેક્ટેરિયા છે તો એમાં લિવિંગ અને નોન લિવિંગ બંને પ્રેઝન્ટ છે કે ખાલી બધા બેક્ટેરિયા ડેડ છે બધા લિવિંગ છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ થશે. By color of fluoresce after staining with specific mixture of stains. Okay, living non living આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકશું તો કે એને આખું સ્ટેઇન નું જે મિક્સચર હશે એની સાથે સ્ટેઇન કરવામાં આવશે. ઓકે, સ્પેસિફિક મિક્સચર હશે સ્ટેઇન નું એના દ્વારા આપણે બેક્ટેરિયાને સ્ટેઇન કરશું. સો માઇક્રોબ્સ કેન બી viewed and directly counted. ઓકે, સો ફ્લુરોસન્સ સ્ટેઇન દ્વારા આપણે સ્ટેઇન કરશું. ઓકે, આખું મિક્સચર હશે. સો બેક્ટેરિયાની અંદર લિવિંગ હશે અથવા તો નોન લિવિંગ હશે તો બંનેના કલરમાં વેરિએશન જોવા મળશે. ઓકે, અલગ અલગ સ્ટેઇન આપણે બધા ભેગા કરીને યુઝ કર્યા છે એટલે એના કલરમાં વેરિએશન જોવા મળશે કે લિવિંગની અંદર કંઈક અલગ કોમ્પોનેન્ટ્સ પ્રેઝન્ટ હશે, નોન લિવિંગની અંદર અલગ કોમ્પોનેન્ટ પ્રેઝન્ટ હશે અને એના લીધે બંનેના ફ્લુરોસન્સનો જે કલર છે એની પેટર્ન છે ફ્લુરોસન્સની એમાં ડિફરન્સ જોવા મળશે. ઓકે, સો આપણે લિવિંગ અને નોન લિવિંગ બંનેને ડિસ્ટિંગ્વિશ કરી શકીએ છીએ. ઓકે, બાય ધેર કલરની પેટર્ન શું છે, કેવા કલરનું ફ્લુરોસન્સ જોવા મળે છે એના ઉપરથી આપણે લિવિંગ નોન લિવિંગને આઇસોલેટ કરી શકશું. Then microbes can be viewed and directly counted in relatively undisturbed ecological niche. ઓકે, હવે શું કીધું તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ને આપણે અનડિસ્ટર્બલી, ઓકે, એને ડિસ્ટર્બ કર્યા વગર લિવિંગ ફોર્મમાં પણ આપણે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપીની મદદથી જોઈ શકીએ છીએ. ઓકે, એના માટે બહુ લેન્ધી પ્રોસિજર્સ કરવાની જરૂર નથી. માઇક્રોબ્સને આપણે જોઈ પણ શકીએ અને એને કાઉન્ટ પણ કરી શકીએ અનડિસ્ટર્બ ફોર્મમાં. ઓકે, નેચરલી લિવિંગ ફોર્મમાં જ આપણે માઇક્રો ઓર્ગેનિઝમને કાઉન્ટ કરી શકશું ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપીની મદદથી.
Then localization of specific protein within the cell. Okay, localization of protein. કોઈ પર્ટિક્યુલર પ્રોટીન સેલની અંદર પ્રેઝન્ટ છે તો એ કઈ જગ્યાએ પ્રેઝન્ટ છે? સાયટોપ્લાઝમમાં પ્રેઝન્ટ છે, ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ છે કે પ્લાઝ્મા મેમ્બ્રેનમાં પ્રેઝન્ટ છે. ઓકે, એનું લોકેશન જાણવા માટે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી યુઝ કરી શકાય છે. ઓકે, પર્ટિક્યુલર પ્રોટીનની અગેન્સ્ટ નું આપણે એન્ટીબોડી યુઝ કરશું અથવા તો ફ્લુરોક્રોમ યુઝ કરશું તો એ જઈને એ પ્રોટીન સાથે જ બાઇન્ડ થશે. ઓકે, અને પછી એનું ફ્લુરોસન્સ નું લોકેશન જોઈ અને આપણે પ્રોટીન નું લોકેશન જાણી શકીએ છીએ. Okay, so localization of specific protein. Then, so these are the applications of the fluorescence microscopy. ક્યાં ક્યાં કઈ રીતે આપણે યુઝ કરી શકીએ છીએ એમાં થોડાક આપણે યુઝ અહીંયા જોયા. Now use of the genetic engineering technique. Okay, fluorescence microscopy માટે genetic engineering technique નો પણ યુઝ છે. કઈ રીતે? Okay, jellyfish gene. Okay, jellyfish નું જે જીન છે એમાં એક એવું પ્રોટીન જેલીફિશ ની અંદર સિન્થેસાઇઝ થાય છે કે જે નેચરલી ફ્લુરોસન્ટ છે. ઓકે, સો જેલીફિશ છે એ નેચરલી ફ્લુરોસન્ટ ઓર્ગેનિઝમ છે કે એની અંદર ઇટ એન્કોડ્સ ધી નેચરલી ફ્લુરોસન્ટ પ્રોટીન. ઓકે, નેચરલી જે ફ્લુરોસન્ટ છે લાઇટને એબ્ઝોર્બ કરશે, હાયર વેવલેન્થની લાઇટ ઇમિટ કરશે અને કે લાઇટન એનું સ્ટ્રક્ચર છે એકદમ લાઇટન જોવા મળશે. ઓકે, સો ધી પ્રોટીન ઇઝ ધી ગ્રીન ફ્લુરોસન્ટ પ્રોટીન. Okay, GFP, green fluorescent protein is present inside the jellyfish. કે jellyfish ના DNA માં એવું જીન છે કે જે આ સ્પેસિફિક ગ્રીન ફ્લુરોસન્ટ પ્રોટીન ને કોડ કરે. ઓકે, એના માટેનું સ્પેસિફિક જીન છે એ જેલીફિશ પાસે પ્રેઝન્ટ છે અને this protein is known as the green fluorescent protein કેમ કે જે ફ્લુરોસન્સ નો કલર જોવા મળે છે એ કેવો છે? ગ્રીન. ઓકે, જેલીફિશ ની અંદર જે પ્રોટીન નેચરલી ફ્લુરોસન્ટ પ્રોટીન છે એ જે ફ્લુરોસન્સ આપશે એ ગ્રીન કલર નું જોવા મળશે. સો ધીસ પ્રોટીન ઇઝ નોન એઝ ધી ગ્રીન ફ્લુરોસન્ટ પ્રોટીન. ઓકે, હવે આપણે આ પ્રોટીનમાં કઈ મોડિફિકેશન કરવું હોય, કોઈ બીજા કલરનું ફ્લુરોસન્સ આપે એવું પ્રોટીનનું આમાંથી સિન્થેસિસ કરવું હોય તો એ આપણે જેનેટિક એન્જિનિયરિંગની ટેકનિકની મદદથી કરી શકીએ છીએ. ઓકે, they can be fused with genes for protein of interest. ઓકે, આપણી પાસે જે આ છે ગ્રીન ફ્લુરોસન્સ પ્રોટીન એના માટેનું સ્પેસિફિક જીન જેલીફિશ ની અંદર પ્રેઝન્ટ હશે. ઓકે, તો આ જીનને આપણે કોઈ બીજા પ્રોટીનના આટેના જીન સાથે ફ્યુઝ કરી શકીએ છીએ. ઓકે, બે જીનનું ફ્યુઝન કરાવી શકીએ છીએ એન્ડ જીન હેઝ બીન અલ્ટર્ડ ટુ ક્રિએટ ધી પ્રોટીન ધેટ ફ્લુરોસીસ ડિફરન્ટ કલર. ઓકે, આ રીતનું મોડિફિકેશન કરી અને આ જેલીફિશનું જીન છે એને આઇસોલેટ કરવાનું અને એમાં થોડું ઘણું મોડિફિકેશન કરી બીજું જીન એની સાથે અટેચ કરાવી તો એમાંથી જે પ્રોટીન બનશે એ બીજા ફ્લુરોસન્સ માટેનું પ્રોટીન પણ આપણે બનાવી શકીએ છીએ. ઓકે, સ્પેસિફિક કોઈ બીજા ડિફરન્ટ કલરનું ફ્લુરોસન્સ આપે એવું પ્રોટીન આપણે જેનેટિક એન્જિનિયરિંગની મદદથી બનાવી શકીએ છીએ. ઓકે, કેમ કે જેનેટિક એન્જિનિયરિંગમાં શું થતું હોય કે બેઝિકલી જીનને કટ કરવાની અથવા તો ડીએનએ ને કટ કરવાની અને જોઈન કરવાની અલગ અલગ ટેકનિક્સ છે જેનેટિક એન્જિનિયરિંગમાં આવે. ઓકે, કટિંગ જોઈનિંગ ડીએનએ નું કરી અને જેનેટિક એન્જિનિયરિંગ કહેવાય. તો આપણે આ જેનેટિક એન્જિનિયરિંગની ટેકનિકની મદદથી આ જે છે જીએફપી પ્રોટીન એનું જીન જેલીફિશ ની અંદર પ્રેઝન્ટ હશે એ જીનમાં ચેન્જીસ કરી અને તો કે ડિફરન્ટ ફ્લુરોસન્સ આપે એવું બીજા કલરનું ફ્લુરોસન્સ આપે એવું પ્રોટીન સિન્થેસાઇઝ કરાવી શકીએ છીએ. ઓકે, and GFP and its variants are important in the study of the bacterial cell division and related phenomena. ઓકે, સ્પેસિફિકલી જીએફપી અને એના વેરિયન્ટ્સ એટલે કે બીજા કલર નું ફ્લુરોસન્સ આપે એવા જે પ્રોટીન આપણે જેનેટિક એન્જિનિયરિંગની મદદથી બનાવેલા છે. ઓકે, સો જીએફપી અને એના વેરિયન્ટ્સ તરીકે ઓળખાય છે. ઓકે, બીજા કલરના ફ્લુરોસન્સ વાળા જે પ્રોટીન સિન્થેસાઇઝ કર્યા જેનેટિક એન્જિનિયરિંગની મદદથી they are known as the GFP variants. ઓકે, તો એ બધાનો યુઝ છે એ બેક્ટેરિયલ સેલ ડિવિઝનનું સ્ટડી કરવા માટે યુઝ થાય છે. સેલ ડિવિઝનના અલગ અલગ ફેઝ છે બધા ફેઝનું સ્ટડી કરવા માટે આ ફ્લુરોસન્ટ પ્રોટીન્સનો યુઝ થશે. Okay, so Nobel Prize is also awarded for the development of this important tool. Okay, આ સ્પેસિફિક ઇમ્પોર્ટન્ટ ટેકનિકના ડેવલપમેન્ટ માટે નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવેલો છે. કોને કોને નોબેલ પ્રાઇઝ મળેલો છે આ ફિલ્ડમાં? તો કે ઓસામુ શિમોમુરા ઓફ જાપાન. ઓકે, ઓસામુ શિમોમુરા ઓફ જાપાન હેઝ ઓલ્સો અવોર્ડેડ ધી નોબેલ પ્રાઇઝ અને પછી કે માર્ટિન ચાલ્ફી.
એન્ડ રોબર્ટિશિન ઓફ અમેરિકા. આ બંનેને પણ નોબેલ પ્રાઇઝ મળેલો છે. કેના માટે? તો કે આ અલગ અલગ ડિફરન્ટ કલરના પ્રોટીનના સિન્થેસિસ માટે. ઓકે, આ જે આખું ટૂલ છે, આખી ટેકનિક છે, એના ડેવલપમેન્ટ માટે આ લોકોને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. એટલે કે આ ટેકનિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઘણી બધી બાયોલોજીકલ સ્ટડીઝ માટે આ જીએફપી અને જીએફપી વેરિયન્ટ્સનો યુઝ કરી શકાય છે. ક્લિયર? So here we are going to see about the parts of microscope. Okay, fluorescence microscope ના અલગ અલગ પાર્ટ્સ વિશે જોશું. આપણે ઓલરેડી ડિસ્કસ કરી જ લીધું છે, પણ એક સાથે બધા પાર્ટ્સ વિશે એકવાર જોઈ લેશું. ઓકે, so first is the mercury vapor ARC lamp. ઓકે, mercury vapor ARC lamp કે જે શોર્ટર વેવલેન્થ ની લાઇટ અથવા તો બ્લુ લાઇટ ના ઇમિશન માટે યુઝ થાય છે. ઓકે, એઝ અ લાઇટ સોર્સ mercury vapor ARC lamp પ્રેઝન્ટ હશે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપમાં with special infrared filter used to absorb the heat. ઓકે, લેમ્પની સાથે ઇન્ફ્રારેડ ફિલ્ટર પણ પ્રેઝન્ટ હશે સ્પેશિયલ. કેના માટે? તો કે હીટને એબ્ઝોર્બ કરવા માટે. ઓકે, અહીંયા શોર્ટર વેવલેન્થથી લાઇટ કન્ટિન્યુઅસ નીકળતી હશે લાઇટ સોર્સમાં, તો પણ એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ ન થાય એના માટે સ્પેશિયલ ઇન્ફ્રારેડ ફિલ્ટર યુઝ કરવામાં આવે છે. ઓકે, હીટને એબ્ઝોર્બ કરવા માટે. ધેન સેકન્ડ ઇઝ ધી એક્સાઇટેશન ફિલ્ટર. ઓકે, એક્સાઇટેશન ફિલ્ટર નું કામ શું છે? તો કે જે લાઇટ સોર્સ માંથી લાઇટ નીકળી છે એને ફિલ્ટર કરવાનું. ઓકે, શોર્ટર વેવલેન્થ ની લાઇટ ને જ પાસ થવા દેશે એઝ અ એક્સાઇટેશન લાઇટ. ઓકે, જે લોંગર વેવલેન્થ ની લાઇટ હશે એ ફિલ્ટર દ્વારા ફિલ્ટર થઈ જશે, એને પાસ થવા દેશે નહીં. સો એક્સાઇટેશન ફિલ્ટર શું કરશે? તો કે સ્પેસિફિકલી શોર્ટર વેવલેન્થ ની લાઇટ ને પાસ થવા દેશે. ધેન થર્ડ ઇઝ ધી ડાયક્રોમેટિક મિરર ઓર ફિલ્ટર. ડાયક્રોમેટિક મિરર નો યુઝ શું થાય છે? આપણે કાલે જોયું હતું કે એ જે એક્સાઇટેશન લાઇટ આવી છે એને રિફ્લેક્ટ કરશે ક્યાં? તો સબ્જેક્ટ ઉપર. ઓકે, નીચે જ્યાં સ્પેસિમેન પ્રેઝન્ટ છે, આપણી સ્લાઇડ પ્રેઝન્ટ છે, એના ઉપર એક્સાઇટેશન લાઇટ ને રિફ્લેક્ટ કરશે. ઓકે, અને કોઈ લોંગર વેવલેન્થ ની લાઇટ અગર રહી ગઈ છે તો ડાયક્રોમેટિક મિરર એને સીધી પાસ કરી દેશે. ઓકે, લોંગર વેવલેન્થ ની લાઇટ છે એનું રિફ્લેક્શન થશે નહીં ડાયક્રોમેટિક મિરર દ્વારા, ખાલી તો કે શોર્ટર વેવલેન્થ ની લાઇટ હશે એનું જ રિફ્લેક્શન થશે અથવા તો એનું જ પાસ કરશે એને જ સ્પેસિમેન ઉપર. ઓકે, એટલે કે ડાયક્રોમેટિક મિરર નું કામ શું છે? શોર્ટર વેવલેન્થ ની લાઇટ ને સબ્જેક્ટ ઉપર પાસ કરવાનું. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ મિરર ઓર ફિલ્ટર. ઓકે, મિરર પણ હોઈ શકે અને ફિલ્ટર પણ હોઈ શકે. ફોર્થ ઇઝ ધી ડાર્ક ફિલ્ડ કન્ડેન્સર. ઓકે, પછી હશે કન્ડેન્સર, ડાર્ક ફિલ્ડ કન્ડેન્સર કે સ્પેસિફિકલી જે ફ્લુરોસન્સ ઇમેજ જનરેટ થાય છે એનું બેકગ્રાઉન્ડ બ્લેક રીએ. ઓકે, એકદમ ડાર્ક રીએ, એના માટે ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપીમાં જે કન્ડેન્સર યુઝ થાય છે એ પ્રકારનું કન્ડેન્સર અહીંયા યુઝ થશે. ઓકે, ડાર્ક ફિલ્ડ કન્ડેન્સર કે જે બેકગ્રાઉન્ડને ડાર્ક કરવામાં હેલ્પ કરશે. ઓકે, એટલે બેકગ્રાઉન્ડ જેમ ડાર્ક હશે એમ આપણું સ્પેસિમેન જે ફ્લુરોસન્સ જનરેટ થયું છે એ આપણને એકદમ ચોખ્ખું જોઈ શકાય. સ્પેસિમેન સ્ટેન્ડ વિથ ધી ફ્લુરોક્રોમ. ઓકે, નીચે શું પ્રેઝન્ટ હશે? બીજું તો કે એક સ્પેસિમેન જોશે ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપી માટે સ્ટેન્ડ વિથ ફ્લુરોક્રોમ. ફ્લુરોસન્ટ સ્ટેઇન થી અથવા તો ફ્લુરોક્રોમ થી સ્ટેઇન કરેલું સ્પેસિમેન હોવું જોઈએ. ઓકે, સ્પેસિમેન તરીકે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે અથવા તો બીજું કોઈ કમ્પોનેન્ટ પણ હોઈ શકે. નેક્સ્ટ ઇઝ ધી ઓબ્જેક્ટિવ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સ નું કામ શું છે? તો કે પ્રાઇમરી મેગ્નિફિકેશન નું. મેજોરિટી માઇક્રોસ્કોપ ની અંદર બે લેન્સ પ્રેઝન્ટ હશે જ, એક ઓબ્જેક્ટિવ લેન્સ, એક આઈપીસ. ઓકે, સો ઓબ્જેક્ટિવ લેન્સ નું કામ છે પ્રાઇમરી મેગ્નિફિકેશન નું અને તો કે આઈપીસ. આઈપીસ નું કામ શું છે? સેકન્ડરી મેગ્નિફિકેશન કરવાનું. ઓબ્જેક્ટિવ લેન્સે જે ઇમેજ નું મેગ્નિફિકેશન કરેલું છે એ મેગ્નિફાઈડ ઇમેજ નું પણ આઈપીસ શું કરશે? મેગ્નિફિકેશન કરશે. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ ધી સેકન્ડરી મેગ્નિફિકેશન. ઓકે, પ્રાઇમરીલી ઓબ્જેક્ટિવ લેન્સ છે એ આપણા ઓબ્જેક્ટ નું માઇક્રો ઓર્ગેનિઝમ નું મેગ્નિફિકેશન કરશે અને ઓબ્જેક્ટિવ લેન્સના મેગ્નિફિકેશન દ્વારા જે ઇમેજ જનરેટ થઈ છે એ ઇમેજનું મેગ્નિફિકેશન આઈપીસ દ્વારા થશે. ઓકે, એટલે ઇટ ઇઝ નોન એઝ ધી સેકન્ડરી મેગ્નિફિકેશન. એન્ડ વન મોર કોમ્પોનન્ટ ઇઝ ધી બેરિયર ફિલ્ટર. બેરિયર ફિલ્ટર નું કામ શું છે? તો કે સ્પેસિફિકલી લોંગર વેવલેન્થ ની લાઇટ ને જ ઓકે આગળ જવા દેશે. ઓકે, આઈપીસ સુધી પહોંચવા દેશે ખાલી લોંગર વેવલેન્થ ની લાઇટ ને. વચ્ચે કોઈ અગર એક્સાઇટેશન લાઇટ રહી ગઈ છે અથવા તો બીજી કોઈ શોર્ટર વેવલેન્થ ની લાઇટ પ્રેઝન્ટ છે તો એને આ બેરિયર ફિલ્ટર પાસ થવા દેશે નહીં. સ્પેસિફિકલી જે સ્પેસિમેન માંથી રિફ્લેક્ટ થઈ, ઓકે, સ્પેસિમેન માંથી ઇમિટ થઈ અને લોંગર વેવલેન્થ ની લાઇટ આવી છે
એને જ બેરિયર ફિલ્ટર છે એ પાસ થવા દેશે. ઓકે, સો બેરિયર ફિલ્ટરનું કામ છે લોંગર વેવલેન્થની લાઇટને ફિલ્ટર કરવાનું. ક્લિયર? સો ધીસ આર ધી પાર્ટ્સ ઓફ ધી ફ્લુરોસન્સ માઇક્રોસ્કોપ. ધીસ આર ધી સમ કોમનલી યુઝડ ફ્લુરોક્રોમ્સ. ઓકે, ફ્લુરોક્રોમ આપેલું છે એક બાજુ ને એક બાજુ એનો યુઝ આપેલો છે. એક્રિડિન ઓરેન્જ, ઇટ ઇઝ યુઝડ ફોર ધી સ્ટેનિંગ ડીએનએ. ઓકે, ડીએનએના સ્ટેનિંગ માટે યુઝ થાય છે કે સ્પેસિફિકલી એક્રિડિન ઓરેન્જ છે એ ડીએનએ સાથે બાઇન્ડ થશે. એવી જ રીતે ડાયએમિડિનો 2-ફિનાઇલ ઇન્ડોલ. ઓકે, DAPI શોર્ટ ફોર્મ છે ડાયએમિડિનો 2-ફિનાઇલ ઇન્ડોલ માટેનું. સો એ પણ ડીએનએના સ્ટેનિંગ માટે યુઝ થાય છે, સ્ટેન્સ ડીએનએ. ઓકે, સ્પેસિફિકલી આ બંને સ્ટેન છે ફ્લુરોક્રોમ છે એ ડીએનએ સાથે બાઇન્ડ થશે. એવી જ રીતે ફ્લુરોસેઇન આઇસોથાયોસાઇનેટ FITC. ઓકે, ફ્લુરોસેઇન આઇસોથાયોસાઇનેટ, it is often attached to the antibodies that bind specific cellular components or to the DNA probes. ઓકે, એન્ટીબોડી સાથે આ સ્ટેન છે અટેચ થશે. ફ્લુરોક્રોમ છે એન્ટીબોડી સાથે બાઇન્ડ કરવામાં યુઝ થાય છે અને એ એન્ટીબોડી કેના માટે ના હશે તો કે કોઈ પણ સ્પેસિફિક સેલ્યુલર કમ્પોનન્ટ માટેનું હોય અથવા તો ડીએનએ પ્રોબ માટેનું હોય. ઓકે, તો આની સાથે બાઇન્ડ થવા માટે યુઝ થશે. સો નેક્સ્ટ ઇઝ ધી ટેટ્રામિથાઇલ રોડામાઇન આઇસોથાયોસાઇનેટ TRITC. ઓકે, એનું શોર્ટ ફોર્મ છે ટેટ્રામિથાઇલ રોડામાઇન આઇસોથાયોસાઇનેટ અથવા તો TRITC ઓર રોડામાઇન. ઓકે, રોડામાઇન તરીકે પણ શોર્ટમાં એને ઓળખવામાં આવે છે. તો ધીસ ફ્લુરોક્રોમ ઇઝ ઓફન અટેચ્ડ ટુ ધી એન્ટીબોડીઝ ધેટ બાઇન્ડ સ્પેસિફિક સેલ્યુલર કમ્પોનન્ટ્સ. ઓકે, સો સેલ્યુલર કમ્પોનન્ટ સાથે અટેચ થાય એવા એન્ટીબોડીઝ સાથે બાઇન્ડ કરવા માટે યુઝ થાય છે. સો આ બંને જે લાસ્ટ ફ્લુરોક્રોમ્સ છે FITC અને TRITC એ બંને એન્ટીબોડીઝ સાથે જે ફ્લુરોક્રોમ બાઇન્ડ કરીએ છીએ આપણે, ઓકે, ફ્લુરોસન્ટ એન્ટીબોડીઝ બનાવવામાં આવે છે એના માટે યુઝ થશે. અને ડીએનએ પ્રોબ સાથે બાઇન્ડ કરવા માટે કયું ફ્લુરોક્રોમ યુઝ થશે તો કે FITC. ઓકે, ડીએનએ પ્રોબ સાથે બાઇન્ડ થશે અને એ પ્રોબ છે જઈને ડીએનએ સાથે બાઇન્ડ થશે એના કોમ્પ્લિમેન્ટરી ડીએનએ સાથે. ક્લિયર? સો ધીસ આર ધી સમ એક્ઝામ્પલ્સ ઓફ ધી ફ્લુરોક્રોમ્સ યુઝડ ફોર ધી ડીએનએ સ્ટેનિંગ અથવા તો ઇમ્યુનોફ્લુરોસન્સ ટેકનિક માટે ફ્લુરોસન્સ એન્ટીબોડી બનાવવા માટે યુઝ થશે અથવા તો ડીએનએ પ્રોબ સાથે બાઇન્ડ કરવા માટે પણ આ ફ્લુરોક્રોમ્સનો યુઝ થશે. So this was all about the fluorescence microscopy. Next lecture માં આપણે next ટાઈપની માઇક્રોસ્કોપી વિશે જોશું. So thank you so much students for watching this video, and if you have any doubt in fluorescence microscopy then please ask in the comment box. Thank you.